નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. જ્યાંથી તમને આ વિડીયોની PDF તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં આદર્શ નિવાસી શાળા એટલે કે સરકારી ગ્રાન્ટેડ શાળા દ્વારા પ્રવાસી શિક્ષકોને માટેની જે ભરતી જાહેર કરવામાં આવેલી છે, અને આ માટે ટેટ કે ટાટ જેવી પરીક્ષા પાસ હોવી જરૂરી નથી. તો કયા વિભાગમાં ભરતી આવેલી છે અને તેની લાયકાત તે ઉપરાંત અરજી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આ ભરતી અંગેના સૌપ્રથમ નિયમો જોવામાં આવે તો ઉમેદવાર જે તે વિષયના સ્નાતક અથવા અનુસ્નાતક અને કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. સરકારશ્રીના ધારાધોરણ મુજબ પ્રવાસી શિક્ષકોને જે તાસ આધારિત વેતન ચૂકવવામાં આવશે અને તાસ પદ્ધતિ મુજબ મહત્તમ 10 માસ સુધી નિમણૂક આપવામાં આવશે. સરકારશ્રી દ્વારા કાયમી ભરતી થવાથી આ શિક્ષક સેવાની આપોઆપ રદ થશે અને વિશેષ લાયકાત અનુભવ ધરાવતા ઉમેદવારને અગ્રિમતા આપવામાં આવશે. તે ઉપરાંત જો ભરતીની વાત કરવામાં આવે તો ગણિત વિજ્ઞાન ધોરણ 9 થી 10માં એક જગ્યા જેની લાયકાત BSc B.Ed, તે ઉપરાંત 11-12માં જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન માટે BSc MSc B.Ed પર જે ભરતી આવેલી છે, અને તેની આદર્શ નિવાસી શાળા કડાણા અને આદર્શ નિવાસી શાળા સંતરામપુરમાં જે ભરતી આવવામાં આવેલી છે. તો વિગતવાર વાત કરવામાં આવે તો મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ લુણાવાડા, જિલ્લો મહીસાગર નિયંત્રણ હેઠળની આદર્શ નિવાસી શાળામાં પ્રવાસી શિક્ષકોની જે ભરતી અંગે તાસ પદ્ધતિથી પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની થાય છે. તો તમામ જે અરજી, વિષય, લાયકાત અને પ્રમાણપત્રોની નકલ સહિત 22/7/2024 સાંજના 6 કલાક સુધીમાં સ્પીડ પોસ્ટથી મોકલી આપવા વિનંતી. ઇન્ટરવ્યુની તારીખ, સમય માટે મોબાઈલ, ઈમેલ મોકલવામાં આવશે. તો આ ભરતી વિશેની જે સંપૂર્ણ PDF તે ઉપરાંત અહીં અરજી મોકલવાનું સરનામું પણ દર્શાવવામાં આવેલું છે. તેની PDF પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.